તો સ્થાનિક સ્વરાજ્યના જંગમાં અલગ અલગ સમાજ પણ પોતાની માંગ મૂકી રહ્યું છે, રજૂઆત કરી રહ્યું છે। તેવામાં સમાચાર એ છે કે વિરમગામ કોળી સમાજ નારાજ ચાલી રહ્યું છે। ભાજપ સંગઠન દ્વારા કોળી સમાજની અવગણના થયેલી છે તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો। કોળી સમાજના પ્રમુખ કુમાર જાદવે પ્રદેશ પ્રમુખને પત્ર લખ્યો છે। કોળી સમાજને એક પણ હોદ્દો નથી અપાતો તેવી નારાજગી વ્યક્ત કરવામાં આવી। ભાજપ સંગઠન દ્વારા હમણાં નવા હોદ્દાની શહેરની અંદર વરણી કરી વિરમગામ શહેરની અંદર તેમાં વિરમગામ શહેરના કોઈ પણ ભાઈ બહેન તથા કોઈ પણને હોદ્દો કે સારું પદ આપ્યું નથી અને સંકલન સમિતિની અંદર વિરમગામ ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, શહેર પ્રમુખ ભાજપ દેવાજી ઠાકોર, મિતેશભાઈ મહામંત્રી, હર્ષદભાઈ ઠક્કર તમામ હાજર હતા, પણ તેમે અમારી સમાજની અવગણના કરી છે અને સમાજના એક પણ વ્યક્તિને સારું પદ કે સારી હોદ્દો આપ્યો નથી। તે હું કોળી સમાજ પ્રમુખે આ વાતને વખોડું છું।